અમ્યોદય ભવન જૈન ભોજનશાળા જે વડોદરામાં નિઝામપુરા એરિયામાં આવેલી છે. આ આખી જૈન ભોજનશાળા છે. આ જૈન ભોજનશાળાનો મેઇન ગેટ છે. અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો. આ જૈન ભોજનશાળાના ગેટની બહાર જ અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે. અહીંયા તમે વાહન તમારા પાર્ક કરી શકો. આ અહીંયાનો પ્રવેશ દ્વાર છે. અહીંયાથી અંદર તમે એન્ટ્રી લઈ શકો. આ સીધો રસ્તો ડિલક્સ ક્રોસિંગ બાજુનો છે, નિઝામપુરા ડિલક્સ એરિયા. અને આ છે ન્યૂ એરા સ્કૂલ, અને એની બાજુમાં જ આ ગલી પૂરી થાય એટલે અહીંયા જ આ જૈન ભોજનશાળા. આખું બિલ્ડિંગ છે એ જૈન ભોજનશાળાનું છે. એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભોજનશાળાની વ્યવસ્થા છે. અહીંયા જૈન ભોજનશાળાના દરેક ટાઈમના ભાવ લખેલા છે, જમવાના અને ટિફિનના. અહીંયા રોજ સવારનું અને સાંજનું મેનુ લખે છે. આ મેનુ આજનું મેનુ છે અને એના રેટ છે. જમવાના 140, ટિફિનના 160. સ્વીટ હોય તેથી 140 રૂપિયા હોય, બાકી 120 રૂપિયા હોય. આજનું મેનુ છે. આ ગેટમાંથી અંદર આવો એટલે અહીંયા જ તમે આ ભોજનશાળાનું એન્ટ્રન્સ છે. અને અહીંયા તમે અહીંયાથી પૈસા દઈને જમવા માટેનું ટોકન લઈ શકો. અને અહીંયા ફરસાણ, મીઠાઈ બધું અવેલેબલ છે. અહીંયા જ બનાવેલી વસ્તુ છે બધી, જે આ લોકો વેચે છે. અહીંયા અલગ અલગ ફરસાણ જેવા કે મઠિયા છે, ખાખરા છે, સેવ બુંદી છે, સોયા સ્ટીક છે, કેળાની વેફર છે, શક્કરપારા છે, આ ઘઉંની ને ચોખાની ચકરી છે, સેવ મમરા છે. અહીંયા બધી ફરસાણની વસ્તુઓ અવેલેબલ છે. એવી જ રીતે અહીંયા મીઠાઈનું પણ વેચાણ થાય છે, જે અહીંયા જ બનાવેલી હોય છે. આ મીઠાઈનો ભાવ છે, બધી મીઠાઈનો સેમ જ ભાવ છે. 250 ગ્રામના 120, 500 ગ્રામના 230, 1 કિલોના 460. એમાં આ મોહનથાળ છે, આ રવા ટોપરાના લાડુ છે, આ ચૂરમાના લાડુ છે, આ કલાકંદ બરફી છે, આ આઈસ હલવો છે. આ બધી વસ્તુ અહીંયા જ બનેલી છે, જૈન ભોજનશાળામાં જ. આ કલાકંદ બરફી છે. આ બધું અહીંયા જ બનેલું છે અને બધી પ્યોર વસ્તુ છે, બધું ચોખ્ખા ઘીનું બનેલું છે. ખૂબ જ સરસ મજાનું અને એકદમ ચોખ્ખાઈવાળી ભોજનશાળા. આ આખી ભોજનશાળા છે જ્યાં તમે બેસીને જમી શકો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને એકદમ ક્લીન, ખૂબ સફાઈનું ધ્યાન રાખે છે. અહીંયા એન્ટ્રી કરો એટલે ત્યાં જ તમને નાસ્તાનું કાઉન્ટર છે અને આખું બેસવાનું સિટિંગ વ્યવસ્થા. ને સામેની સાઈડમાં જ બધું રસોઈ પીરસવામાં આવે છે, ત્યાંથી તમે લઈને જમવા બેસી શકો. આ ડ્રાય ફ્રૂટથી ભરપૂર ફાડા લાપસી, જે સ્વીટમાં ગુરુવારે અને રવિવારે દેવામાં આવે છે, એમાંથી એક આ સ્વીટ છે. ઉપર તમે જો એકદમ ડ્રાય ફ્રૂટ, અને આ ઉપર તો છે પણ ભેગું અંદરે પણ એટલું ડ્રાય ફ્રૂટ આ લોકો નાખે છે. આ ટિફિન ભરવાનું ચાલુ. અહીંયા દાળ છે, પનીરનું શાક છે, આ મિક્સ વેજનું શાક છે, આ ભાત,
અને એક ટિફિનમાં ટોટલ 8 રોટલી આપવામાં આવે છે. આ ખાસ્તા કચોરી છે. એક ટિફિનમાં કેટલી કચોરી આપો? એક ટિફિનમાં 2 કચોરી આપો. આ કચોરી માટેની ચટણી છે. આ ખાટું અથાણું છે. આમલી ગોળની ચટણી છે. આ લાપસી ભરે છે. અહીંયા ટિફિન તમારે ઘરેથી જ લઈ આવવાનું રહે છે. આ પાપડ છે. ગરમા ગરમ રોટલી ઘીવાળી. એક ટિફિનમાં 8 રોટલી ટોટલ આપવામાં આવે છે. આ એક ટિફિનની રોટલી છે. તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? લગભગ 1.5 મહિનાથી આવું છું. જમવાનું સારું હોય છે? સારું સ્વાદિષ્ટ હોય. બહુ મરી મસાલા નથી હોતા. આપણે ઘર જેવું હોય. મરી મસાલા બહુ ના હોય અને ઘર જેવું સ્વાદિષ્ટ. ઘર જેવું સ્વાદિષ્ટ હોય. બરાબર. ને એક ટિફિન લઈ જાઓ તમે? ટિફિન લઈ જઈએ અને એમાં 2 જણ જમીએ છીએ. 2 જણા જમી શકે એટલું આપે છે. પતિ પત્ની બરાબર. કેટલી રોટલી કેટલી આપે? રોટલી 8 આપે. 8 રોટલી આપે. બરાબર. 2 શાક હોય. 2 જણાને થઈ જાય એટલું? થઈ જાય. સફી જાય. બરાબર. કાયમ આવો છો તમે લેવા? 1.5 મહિનાથી લગભગ આવું. સવારના જાઉં. ઘર જેવું જ સારું છે. સ્વીટ પણ સારી હોય બધી. હે? સ્વીટ વેરાયટી વાળી હોય છે. સ્વીટ અલગ અલગ હોય છે? લાડુ લાપસી હોય, મોહનથાળ હોય, બરાબર. કોપરા પાક હોય. એ ગુરુવારે અને રવિવારે 2 દિવસ મીઠાઈ આપે છે. આખો ડાઇનિંગ હોલ છે જમવા માટેનો. ડાઇનિંગ હોલની બહાર જ અહીંયા કુલરમાં ઠંડુ પીવાનું પાણી, અહીંયા હાથ ધોવાનું વોશ બેસિંગની ફેસિલિટી છે ને અહીંયા તમે ડીશ મૂકવાની ફેસિલિટી. અહીંયા બધું તાજું જ બધું બનાવવામાં આવે છે. જેમ કે આ રોટલી અહીંયા અત્યારે બનાવે છે અને અહીંયા ગરમા ગરમ કચોરી ઉતારે છે. આ ખાસ્તા કચોરી છે. અહીંયા રોટલી બનાવવામાં આવે છે ગરમા ગરમ. ફુલકા રોટલી અને એ પણ ઘીવાળી. આ ખાસ્તા કચોરીનો મસાલો છે. અને આમાં ગરમા ગરમ ખાસ્તા કચોરી તૈયાર થાય છે. અહીંયા ભોજનશાળામાં બપોરનો ટાઈમિંગ છે 11:30 થી 2 વાગ્યા સુધી અને સાંજે 4:30 થી 6:30 સુધી. તમે 4 જણા 5 જણા 10 જણા કે અહીંયા બસ લઈને કોઈ પણ પ્રોગ્રામથી આવતા હો તો અહીંયા તમે આગલા દિવસે કહો તો તમને અહીંયા નવકાશીની સુવિધા મળી જશે. અહીંયા જૈન ભોજનશાળામાં જે લોકો જૈન ના હોય એ પણ અહીં આવીને જમી શકે છે. આ ન્યૂ એરા સ્કૂલના છોકરાઓ, બાજુમાં જ આ ન્યૂ એરા સ્કૂલ છે. ન્યૂ એરા સ્કૂલની બાજુમાં જ આ ભોજનશાળા આવેલી છે. અહીંયા કાઉન્ટર ઉપરથી જ ટોકન આપે છે જમવાનો પાસ લઈને પછી અહીંયાથી થાળી વાટકો ને બધું અહીંયા કાઉન્ટર ઉપર જ છે. ત્યાંથી થાળી વાટકો ને ચમચીને લઈને પછી અહીંયાથી જમવાનું તમને અહીંયાથી મળી જશે. બધી વસ્તુ ગરમા ગરમ અને એકદમ તાજી જ બનાવેલી હોય છે. અહીંયા જેવો સ્ટોક પતે એ ભેગું તરત જ બીજો ગાણવો નાખવામાં આવે છે અને ગરમા ગરમ જ વસ્તુ પીરસવામાં આવે છે. મગની દાળનો શીરો છે. આ ખાસ્તા કચોરી, ચટણી, અથાણું
મિક્સ વેજનું શાક છે, પનીરનું શાક છે, આ દાળ, આ ભાત છે, અને આ ફ્રાઈમ્સ, અને ગરમા ગરમ રોટલી. ગરમા ગરમ ખાસ્તા કચોરી. અહીંયા રોજે રોજ બપોરે અને સાંજે નવી નવી વેરાયટીઓ બનાવવામાં આવે છે. સાંજના ટાઈમે ઘણી વખત પાણીપુરી હોય, પાઉંભાજી હોય, પુલાવ હોય, ઇડલી હોય છે, મેંદુવડા હોય છે, ઉત્પમ હોય છે, બધી અલગ અલગ વેરાયટી અહીંયા બને છે. ખૂબ સરસ મજાનું આ ભોજનશાળા છે. ખૂબ ચોખ્ખાઈવાળી અને ખૂબ જ સરસ અહીંયા સાત્વિક ભોજન તમને મળશે. અને સાંજના ટાઈમે રેગ્યુલર અહીંયા થોડા થોડા દિવસે વેરાયટીઓ બનતી હોય છે. અને ગુરુવારે અને રવિવારે તો ખાસ બપોરે સ્વીટ હોય છે. એમાં પણ અલગ અલગ સ્વીટ હોય, શ્રીખંડ હોય, કેરીનો રસની સિઝન હોય તો રસ પણ આપે, પછી ગુલાબજાંબુ હોય છે, ટોપરા પાક હોય છે, બરફી હોય છે, બધી અલગ અલગ વેરાયટી, મોહનથાળ, એ બધું અહીંયા દૂધપાક, બાસુંદી બધું બને છે. ગુરુવારે અને રવિવારે ખાસ 2 દિવસ અહીંયા મિષ્ટાન હોય છે બપોરે. બેસવાની વ્યવસ્થા પણ છે, ટિફિનની વ્યવસ્થા છે, ખૂબ સારી સગવડ છે અહીંયા. આ આપણી થાળી જમવા માટેની તૈયાર. દાળ છે, પનીરનું શાક છે, મિક્સ વેજ છે, આડા લાપસી છે, ખાસ્તા કચોરી ચટણી સાથે, અચાર છે, ફ્રાઈમ્સ છે, ગરમા ગરમ રોટલી, ભાત. આ છે ફાડા લાપસી, ડ્રાયફ્રૂટથી ભરપૂર. અહીંયા અમયોદયા ભવનમાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર અહીંયા મોટો હોલ છે, જે અહીંયા તમે બેસણા માટે કે કોઈ પણ અહીંયા પ્રોગ્રામ તમારે કરવો હોય તેના માટે તમે અહીંયા કરી શકો. ખાસ તો અહીંયા બેસણા માટે જ અહીંયા આ હોલ આપવામાં આવે છે વધારે. અને અહીંયા તમારે બીજો પ્રોગ્રામ કરવો હોય તો એ તમે સાંજે 24 પહેલાં તમારે અહીંયા જમવાની ને કંઈ એવી ફેસિલિટીવાળું કરવું હોય પ્રોગ્રામ તો કરી શકો, પણ સાંજે 24 પહેલાં જ પ્રોગ્રામ પૂરો કરી લેવો પડે. ખૂબ મોટો હોલ છે આ. આનો રેન્ટ તમે ફોનથી વાત કરી શકો. અને સરસ અહીંયા ફેસિલિટીવાળું બધું છે. અહીંયા પાટ છે, ચેર છે, અને મોટા મોટા અહીંયા પંખા ને બારી ને બધું છે. અહીંયા ખૂબ મોટો હોલ છે આ. અમયોદયા ભવનમાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર છે આ હોલ. તમારે કોઈ પણ અહીંયા પ્રસંગ કે કંઈ પણ એવું હોય તો અહીંયા તમે ફોનથી વાત કરીને પછી ઇન્ક્વાયરી કરી શકો અને આ વાપરવા માટે તમે પૂછી શકો. અહીંયા વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં ન્યૂ એરા સ્કૂલની બાજુમાં આવેલી જૈન ભોજનશાળા, આખી જૈન ભોજનશાળા છે. આમાં અંદર જાતા જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ ભોજનશાળા છે. ખૂબ જ સરસ મજાનું સાત્વિક ભોજન તમને અહીંયા મળશે. અહીંયા જૈન લોકો માટે તો ફેસિલિટી છે, પણ જે લોકો જૈન ના હોય એ પણ અહીંયા જમવા આવી શકે છે. ખૂબ જ સરસ મજાનું જમવાનું અહીંયા પીરસવામાં આવે છે. આ જૈન ભોજનશાળા અને આ સામે જ ન્યૂ એરા સ્કૂલ છે. નિઝામપુરા ડિલક્સ એરિયા કહેવાય આ.